हेलो गाइस, तो स्वागत है तुम्हारा मेरे व्लॉग में। आज मैं विश्व पेन लाडी कराई शाहरुख खान जो लागू छू। बहुत बुरे लग रहे। तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया। આપણી બુજી થઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે આપણે નીકળશું ઘરેથી। આપણી બુજીને લઈને આપણે નીકળી ગયા ઘરેથી। હવે આપણે જાશું ઢાભાઈને લેવા। પછી આપણે આવી ગયા સત્યમ ટોકીટે આરીફનો એટલે ચા પીવા। ગુંબાભાઈ આપણે ચા પાઈ। ગુંબાભાઈની ચા પીતા પછી મને સીધી થઈ ઉલટી। ચા પીને મેં એકબીજાના મોઢા આમું જોયું કે ચાના પૈસા કોણ આપશે, તો ઉઠાભાઈ છાતી ઠોકી। ભેગું થાને ભાઈ। પછી અમારી સાથે એક હાથીનું બતલું જોડાયું। તમે જોઈ શકો છો હાથીનો બતલો ચા પીએ હે। પછી સાહિલભાઈ આવ્યા। સાહિલભાઈ ચા પી લે એટલે અમે અહીંયાથી નીકળી જશું। તો હવે અમે નીકળી ગયા દ્વારકા। તો ઉડો તો પાછળ એવી રીતે બેઠો છે જાણે કેમ મારી ઘરવાળી હોય। હવે અમે પૂગ્યા દ્વારકા। તો હવે અમે દ્વારકાની સ્પેશિયલ ચા પીશું। ગુંબાની ચા પીને મને ઉલટી થઈ આવી હતી। પછી ભાઈ બે ચાની રકાવી ભરી અને અમે બે ચા આવી રીતે પીતા હતા દ્વારકામાં જાણે કેમ અંબાણીના છોકરાઓ। હવે અમે આવી ગયા લાઇટ હાઉસે ને એટલામાં સાહિલભાઈના દોસ્તો ચપ્પલ તૂટી ગયા। પછી અમે 5 વાર ફેંકી લઈને ચપ્પલ સાંધા। હવે તમે જોઈ શકો છો લાઇટ હાઉસનો બ્યુટીફુલ નજારો। સાહિલભાઈ આગળ બોરા પૈસા હતા એટલે સાહિલભાઈએ લીધી ટિકિટ ને ટિકિટ તો ઉઠાભાઈ આવી રીતે દેખાડે જ નહીં જાણે કેમ ઈને લીધી હોય ટિકિટ। પછી અમે સીડીથી ઉપર ચડ્યા અને અમે એવા થાકી ગયા હતા। હાથીનું બચલું ઉપર ખૂણામાં અટકાઈ ગયું ને એને જોઈને આવી મને મજા। હવે અમે 4 જણા ચડી ગયા ઉપર ને હવે અમે અહીંયા ફોટા પાડશું ને વિડીયો ઉતારશું। પછી ઉઠાભાઈ હાથીના બતલાનો ફોટો લીધો તો હાથીનો બતલો કેમેરામાં સમાણો જ નહીં। પછી મેં મારો ફોન કાઢીને લીધું શૂટિંગ, દરિયાનું શૂટિંગ લીધું। પછી નીચે ભડકેશ્વરનું લીધું, બધાનું લીધું, આખા દ્વારકાનું શૂટિંગ લીધું। મને તો નજારો એકદમ બ્યુટીફુલ લાગ્યો। તમને કેવું લાગે છે તમે કમેન્ટમાં કરજો કે દરિયો કેવો લાગે છે એ કહેજો ને એ કહેજો કે તમે લાઇટ હાઉસ ઉપર ચડ્યા છો કે નથી ચડ્યા, કમેન્ટ કરજો। હવે અમે ઉતરી આવ્યા નીચે અને હવે અમે જાશું ઘરે। તો કમેન્ટ કરીને કહેજો કે તમને મારો વ્લોગ કેવો લાગ્યો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।